વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોને ક્ષય મુક્ત કરાઈ જાહેર, કલેક્ટરના હસ્તે સરપંચોનું કરાયું સન્માન। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે વિશ્વ ક્ષય દિવસના અનુસંધાનમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારના ક્ષય મુક્ત પંચાયત 2025 અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોને ક્ષયના રોગમાંથી સંપૂર્ણપણે મુક્ત જાહેર કરવામાં આવી છે। આ ગૌરવશાળી સિદ્ધિ બદલ કલેક્ટરના હસ્તે સંબંધિત ગામોના સરપંચોને સત્તાવાર પ્રમાણપત્રો તેમજ મહાત્મા ગાંધીજીની પ્રતિમા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સન્માન પ્રાપ્ત કરનાર ગ્રામ પંચાયતમાં દેવગઢ બારિયા તાલુકાના ભૂતપગલા અને પાણીવાસણ, લીમખેડા તાલુકાના દેગાવાડા અને નાની વાસવાણી તેમજ ઝાલોદ તાલુકાના ગુલતોરા ઉત્તર અને ગુલતોરા પશ્ચિમ ગામોનો સમાવેશ થાય છે। આ તમામ ગામોમાં ક્ષયના દર્દીઓને નિયમિત અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી હતી। દર્દીઓને દવાઓની યોગ્ય અસરકારકતા સુનિશ્ચિત કરવા નિક્ષય પોષણ યોજના હેઠળ લાભ આપવા અને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ ચકાસણી સમિતિની રચના કરી સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેના સકારાત્મક પરિણામ સ્વરૂપે આ ગામો ક્ષય મુક્ત બની શક્યા છે। આ સિદ્ધિ બદલ આરોગ્ય કર્મીઓ, સરપંચોને અભિનંદન પાઠવતા કલેક્ટર નિરગુડેએ જણાવ્યું હતું કે રોગને જડમૂળથી નાબૂદ કરવા માટે જિલ્લામાં વધુમાં વધુ સ્ક્રીનિંગ થાય તે અત્યંત આવશ્યક છે। જિલ્લા વિકાસ અધિકારી લોઢાએ તમામ સરપંચોને અનુરોધ કર્યો હતો કે તેઓ પોતાના ગામના પ્રત્યેક નાગરિકની ક્ષય રોગ માટેની તપાસ સુનિશ્ચિત કરે। વધુમાં તેમણે સૌને નિક્ષય મિત્ર બની સારવાર હેઠળ રહેલા દર્દીઓને પોષણયુક્ત આહાર કીટ વિતરિત કરી માનવીય અભિગમ અપનાવવા અને પૂરતો સહયોગ આપવા માટે પણ અપીલ કરી હતી।